ધારી આઈસીઆઈસીઆઈ બેંક મેનેજરના કારનામા બહાર આવેલા છે. પોતાની જ બેંકમાં પોતે ચોરી કરી. જાણવા મળતી વિગત મુજબ ધારી આઈસીઆઈસીઆઈ બેંકમાં બ્રાન્ચ મેનેજરમાં નોકરી કરતા અમરેલીના શૈલેષભાઈ ગઢિયાને શું કુમતી સૂજી કે પૈસાની જરૂર પડી હોય તો પોતાની બેંકમાં બીજા કર્મચારીના ખાનામાં રાખેલ રોકડ રકમ ₹6,65,000 ચોરી લીધા અને ધારી પોલીસને જાણ કરતા પીઆઈ દેસાઈ અને તેમના પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા આ પૈસા બેંક મેનેજર શૈલેષભાઈ ગઢિયાએ ચોરી કર્યાનું જણાઈ આવતા ધરપકડ કરી કડક પૂછપરછ કરતા આ પૈસા કાઢી આપેલ. પણ લોકો પૂછી રહ્યા છે કે આ પૈસા બેંકમાં આવ્યા ક્યાંથી? શું બધા કર્મચારીઓને ખબર છે કે આ રોકડ બેંકમાં રાખી અમુક લેભાગુ તત્વોએ મોટું ષડયંત્ર કરી રહ્યા છે, જે ખેડૂત બેંકમાં લોન કે અન્ય પૈસા બેંકમાં નવા જૂનું ખાતું કરવા આવે તો બેંકમાંથી કર્મચારીઓ અને આ બેંક મેનેજર પૈસા આપી 2-3 દિવસનું મસમોટું વ્યાજ વસૂલતા હતા. આની ઉપલા લેવલથી આઈસીઆઈસીઆઈ બેંકના સાહેબો તપાસ કરે તો મસમોટું કૌભાંડ બહાર આવે તેમ છે. લોકો કહી રહ્યા છે કે આ બેંક ઉપર વિશ્વાસ કેમ મૂકવો જેના કર્મચારીઓ જ ચોર હોય? મેનેજર શૈલેષભાઈને પૈસાની શું જરૂર પડી તે પણ એક તપાસનો વિષય છે, કારણ કે તેમના ઘેરથી શૈલેષભાઈના ધર્મપત્ની પણ નિશાળ કે મોટી શાળામાં ટીચરની અમરેલીમાં નોકરી કરે છે અને તેમનો પગાર પણ મસમોટો છે.